મહારાજે કેમ માથે મુકટ બાંધ્યો? ઝરમરિયા જામા પહેરે, તમારે માથે મુકટ બંધાય ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. એમ? અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા થી. ત્યાં હું લેવા ગયા થા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું કહું. ત્યાં જતા ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને આરે પરિસાય. ફરી છે એટલે? એટલે તારે જાવું કેટલે? બસ એટલે પાઘડી નથી જોઈ? બતાવો. માગતા નહીં. બાપુ લાવ્યા, એમ? વિદેશ થી લાવ્યા. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આ કંપની નું નામ જ મેં પહેલી વાર સાંભળ્યું તમારા રજવાડામાં. માગતા નહીં. બતાવો. બાપુ લાવ્યા, મારી હાટુ લાવ્યા. જોઈ લો છે. પ્રધાનજી પાઘડી એટલે પાઘડી છે? પાઘડીનો આકાર જવો. આ આકાર પહેલી વાર જ જોયો. હે આ કારીગર કેવો હોય છે બનાવવા વાળો? હે આ કારીગર કેવો હોય છે આ પાઘડી બનાવવા વાળો? મરી ગઈ. એટલે પાઘડી બનાવતા બનાવતા મરી ગયો કે પછી એમને મરી ગયો? અફસોસ કરી કેમ? કે તમે પ્રધાન ને આવી પાઘડી. મેં કીધું બાપુનો હુકમ છે. પાઘડીમાં વજન એટલું બધું હોય ને? વજન નહીં તો આમાં મોનોપોલી છે. શું છે? બતાવો. આમાં સિસ્ટમ મુકેલ છે. શેની? આ શું છે? બે એ બે ભૂંગળા છે. ઈ બે ભૂંગળા હું કામ મૂક્યા? એ તમને ખબર હું કામ મૂક્યા? માનો કે માથા ઉપર બાંધી હોય, હા 108 ડિગ્રી તાપ પડ્યો હોય, હા તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ વાળી ઓળા ભૂંગળામાંથી. આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય હા અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહબહાટો બોલાવશે. બહુ વરસાદ આવે તો અંદરા ધાર પાણી આમાં જ પડે. સિસ્ટમ વાળી. ટીપણા ને ટીપણા ભરી લે. બહુ ઠંડી પડી હોય તો એની સિસ્ટમ છે. શું છે? આમાં રિમોટ આવે. આમાં રિમોટ આવે? હવે આમાં રિમોટ નો આવે. હવે જો આ છે ને, આ એનું બટન છે. બટન સારું છે લ્યો. તો આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોઈજો ભેગી થઈ. રિમોટ બહાર નીકળ્યો. આમ કરો એટલે ભેગી થાય. પ્રધાનજી આ અવાજ શેનો આવ્યો? બેરિંગ નો. આમાં બેરિંગ આવે તો તમારી પાઘડી બહુ લોટકી લ્યો. આમ કરો એટલે ભેગી થાય. આમ કરો ને એટલે નોકી નોકી ફેલાઈ દો. પ્રધાનજી તમારી ચેનલ કેમ બહુ વાસકા મારે? આ ધીમે ધીમે ફેલાયેલું કારણ છે કે રિમોટ માં સો હાથ ગાંઠ્યું છે. ગાંઠ્યો વળી જાય ત્યાં સુધી હામું નથી જોતા. જો તમારે મગાવી? ના ભાઈ ના હો. મગાવવાની ફૂલ લંબાઈ હે 60 નો પનો હોય. અરે 80 નો પનો ભલે ને અમારે હું દાદા ને પાઘડી પહેરાય. માથા પર બાંધ લો. બાંધ લ્યો. મહારાજા ખીજાય, વિદેશ થી લાવ્યા. હવે છે ને તમે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી હું રજવાડાનો ગોર છું. જે કાર્ય લઈને આવ્યો ને કાર્ય સિદ્ધ કરીને જવાનો છું. તમારા મહારાજને કહીજો દાદા છેલ્લી વાર તમને મળવા માંગે છે. આઈન પાવી જાઓ. મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. ઉદયમને મેં 2-3 વાર સમજાવ્યા પણ એ સમજતા જ નથી. અને એ કહે છે કે મારે હજી છેલ્લી મુલાકાત કરવી છે, છેલ્લી વાર મળી જવો. અરે પ્રધાનજી જો ગોરદેવ એમ ન માનતા હોય તો ગોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. ગુડા મહારાજા બાતતા નહીં. તું તો ધક્કો મારી માખડી. મહારાજા મારી વાત સાંભળો, મારી વાત સાંભળો બાપુ. મેં મારી રીતે કીધું માના. હા બાતતા નહીં. તો શાંતિ રાખો. એલા ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં. તમે કયો તો ઈ ને. આ ફાટો. અરે મહારાજ વે તો તમારા બોકડગઢના રાજા તમારા રસે મારી એરે નથી. વેરીમાંથી વેવો બોલો રોજ જિંદગી જીવવાની મજા આવે. અરે નહીં ગોરદેવ, હજી તમને કહું છું ગોરદેવ કે જરસિયા એમાં જરસિયા રવાના થઈ જાઓ નકર આડું ભરીને મારું નહીં આવે ભૂદેવ. અરે મહારાજ આ સિફળો તમે શિકાર કરો તો રાજા મળતા પટિયારો તો કાયર છે. અરે ખબર છે ગોરદેવ, આજ ઉપર આવશે નીચે ધરતી છે ભટિયાર મારું નામ છે ગોરદેવ. ભટિયારો કાયરો નથી, એ તો મોદને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. અરે મહારાજ હું પણ એક રજવાડાનો ગોર છું. જે કાર્ય લઈ લેવો કાર્ય સિદ્ધ કરીને જવાનો છું. આ સિફળો તમે શિકાર કરો તો ગોરદેવ હત્યા કરશે. ચલો બાપ તમને તમારી પિંગલગઢ નગરીને લાગશે. અરે ખબર છે ગોરદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજે ભટિયા લાચાર થઈને ઉભા છે. કદાચ અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય તો આજ એના ધરતી મસક સુધા કરી આજ મારા ગઢના કાંકરે લટકાડી દીધા હોય ગોરદેવ. મારે ગોરદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી કાર્ય જીલવાનું કહું છું. માટે પ્રધાનજી, હે પ્રધાનજી
જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચા મારું છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે. પતો શેઠું રેવાય ને પગમાં નો જવાય, શેઠું રેવાય ને. નાક ચા ગીજામ લઈને આટા મારું. હું કીધું બાપુએ? ગરમ થઈ ગયા. આટા પાડતા હો જાવ. ના બાપુ, શાંત થઈ જા. એકદમ શાંત. રેપ જેપ થઈ ગયા. મહારાજા, એટલો બધો કરો શાળાનો હારો નહીં. મારી સામું નો જોવો તો કઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈથી કઈ કીધું? હું તો તમારો કુતરો. કેતા હોય તો હું પ્રધાનજી, અરે પ્રધાનજી, ત્યાંનો કૂતરો છે. રાજકોટ નો. હું કીધું મહારાજે? કુંવર ને બોલાવાનું કીધું. મહારાજ નો હુકમ નહીં, દાદા નો હુકમ. રાજમાંથી કુંવર ને બોલાવો. દાદા નો હુકમ નહીં, અમારા બાપુ નો હુકમ. લેતા આવો ખુરશી અહીંયા. ખુરશી લેતા આવો બાપુ ભાઈ, મારે બે આવવું પડે ને, બે વાત કરવી પડે. ખુરશી નું કરવું? બે આવવું પડે ને મારે. પોકડ કરી જાવ મહારાજા પૂછે તો હમાસા તો દેવાના ને. તમારે એમ વાત કરીને મારે વી જાવ. મેં બાપુ ની પૂજા હવારે જ કરી. ત્યારે પૂજા નહીં, બે આવવાનું છે મારે. બે મુલાકાત કરવાની છે, વાત કરવાની છે પ્રધાનજી. એટલે દાદા તમારે સેવા કરવાની છે બાપુ ની. સેવા નો કરવાની, અમારી બ્રાહ્મણ ની સેવા કરે, અમારે નો સેવા કરવાની હોય. તો ખુરશી ની ભાઈ, જો ગાડલું આ માંઠ્યું છે બે હોય તો એટલે બાપુ ભાઈ મારે બે વાત કરવાની છે. બાપુ એને હું કામ વાત કરું છું? મને કરો ને, હું બાપુ ને વાત કરે. એમ નો હાલે ને પ્રધાનજી. ઈ સિંહાસન છે, રહોડું નહીં. મને ખબર છે, પણ છે ને આવેલા મહેમાન ને આવકારો દેવાય. આવો દાદા, ત્યાંથી પોકરગઢ થી આવ્યા, સા પાણી ની શિલા કરાય, બ્રાહ્મણ ને હોળી ની થાળીમાં જમાડાય, ચાંદી ની સમસીમાં જમાડાય. આવ્યા તો એને બસ ખાલી બોલવાનું જ આવડે. આવેલા મહેમાન ને આવકારો દેવાય આવડે. આવો અમારા રજવાડામાં. બોલ, હજી બોલ. બહુ સારો લાગે, બોલ. નહીં, આ અમારા રજવાડામાં હું તમને આવકાર વગર ના ઉભા દીધા. ખાલી ઉભા જ દીધા, બીજું કઈ આવડ્યું? પ્રધાનજી, હા બાપુ. શેની વાત આલી રહી છે? ખાવું છે. પ્રધાનજી, એમાં તમે કેમ મૂંઝાઈ ગયા? અરે બાપુ, હું થોડો મૂંઝાવ. આપણા પિંગલગઢમાં ઘણા ભંડાર ભર્યા છે. બરાબર છે બાપુ, રસોઈયા એકલા છે. માટે જાવ, ગોરદેવને ભાવતા ભોજન આપણી હોનાની થાળી, ચાંદીની ચમચી ને રૂપા કેરી વાટકીમાં જમાડો જાવ. ગોરદેવને જી ભાવે તો જમાડો જાવ. દાદા, તમારે જમવામાં શું હાલ છે? કાઈ નહીં, તમે સાયલી, કીધું, પંજાબી, મસાલા ઢોસા કે ખાલી પેપર? તમે કીધું ને એ આવી ગયું. ખાલી આ તો મેં તમને પૂછ્યું, તમે આવીને કઈ કીધું નહીં ને એટલે તમે. અમારે બ્રાહ્મણ ની અમારી ફરજ છે. ના ભાઈ ના. આયા અમારા રાજમાંથી કોઈ ભૂખ્યું જ્યું જ નહીં. બાપુની હાજરી નથી. હા, અને બપોર ઓસાળે કૂતરું આવ્યું, હા. ડેલો ખુલ્લો હતો ને, એમાં ઈ ભૂખ્યું હોય. નકર બનવત તો ધરવી દે. તો તમે અમને હું પ્રધાનજી ખવડાવો. તો ખાવું નહીં. નહીં, કીધું એ આવી ગયું. કુંવર ક્યાંથી નીકળે છે? ઉપરથી. પ્રધાનજી પૂછવું પડે ને, તમારા રજવાડાના ઘણા ગેટ રહ્યા. આજ આ ડેલામ રાખ્યું. બોલાવો. બોલાવ. એ આજે પ્રધાન બોલાવે, પડદા પાવજો રે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર. પ્રધાન બોલાવે, પડદા શાબાશ. हमारे मेरा તો સિહોરી તલવાર, તો સિહોરી તલવાર. मेरे कटार के हमारे मेरा नगरी न हूँ राजकुमार किया हो मेरा नाम
નગરી નો હું રાજકુમાર કઠો પિંગલ નો હું રાજકુમાર હે મોટા ભોયા મેરા નામ મોટા